નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું અવધેશ પટેલ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે નવા સેશનની અંદર ધોરણ 10 એની અંદર આપણે પ્રકરણ 1 લઈને આવ્યા છીએ તમારી સમક્ષ. તો મિત્રો, ધોરણ 10 એ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેની અંદર વિજ્ઞાન વિષયના તમામ જે છે વિડીયો આપણે ટૂંક સમયની અંદર ધીમે ધીમે અપલોડ કરીશું. તો મિત્રો, આજે આપણે તમારી સમક્ષ ધોરણ 10 વિષય વિજ્ઞાન, જેની અંદર પ્રકરણ નંબર 1 તમારી સામે હું લઈને આવ્યો છું, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. મિત્રો, આ પ્રકરણ જે છે આમ તો વિજ્ઞાન વિષય 3 ભાગની અંદર વિભાજિત કરેલું છે ધોરણ 10માં, જેમાં અહીંયા આ પ્રથમ પ્રકરણ જે છે તમારું રસાયણ વિજ્ઞાનનું છે. રસાયણ વિજ્ઞાનનું આ પ્રથમ ચેપ્ટર ખૂબ જ કિંમતી અને બેઝિક પોઈન્ટ અહીંયા તમારી સમક્ષ હું ચર્ચા કરવાનું છું. આજે ભાગ 1 ની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય છે? મિત્રો, જ્યારે કોઈ પણ પદાર્થ હોય તેના બંધારણની અંદર એનું જે મૂળભૂત બંધારણ જે છે એની અંદર કોઈ પણ પ્રકારે જો ફેરફાર થાય તો એવા પ્રકારના જે રાસાયણિક ઘટકને આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણે કહી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ છે કે ઉનાળાની અંદર ઓરડાના તાપમાને જે દૂધ ખુલ્લું મૂકી રાખવામાં આવે છે ત્યારે તાપમાનનો ફેરફાર થવાના કારણે દૂધનું દહીંમાં પરિવર્તિત થવું, આ જ ઘટના જે છે એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા તરીકે આપણે ગણીએ છીએ. કેમ મિત્રો દૂધનું દહીંમાં રૂપાંતર થાય છે? તો મિત્રો, ખાસ અગત્યનો કોન્સેપ્ટ એ છે કે તાપમાનમાં ફેરફાર કરવાથી અથવા કોઈ પણ પ્રકારનું વાતાવરણીય ફેરફાર થવાથી કોઈ પણ રાસાયણિક ઘટકની અંદર પોતાના મૂળભૂત જે પ્રક્રિયકના અણુઓ જે છે એ નિપજમાં રૂપાંતર થયા છે. હવે પ્રક્રિયકના અણુઓ નિપજની અંદર કેવી રીતે ફેરવાય છે? તો એમાં કેટલાક બદલાવ રાસાયણિક પરિબળો જવાબદાર છે, જેમ કે તાપમાન બદલાવું, દબાણની અંદર ફેરફાર થવો, ત્યાર પછી ભેજનું પ્રમાણમાં ફેરફાર થવો. તો આ બધા પરિબળો, અને બીજું છે કે આપણે કોઈ તાપમાન પ્રયોગશાળાની અંદર વધઘટ કરીએ તો પણ આ પ્રકારના રાસાયણિક ફેરફારો જોવા મળે છે. તો મિત્રો, અહીંયા આપણને એક રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર કેવી રીતે થાય એના વિશે સમજાવ્યું છે કે જ્યારે કોઈ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે કહી શકાય છે કે પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે. એવા કેટલાક ઉદાહરણો છે જે આપણે ચર્ચા કરીએ. રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયા, જેમ કે મેં તમને હાલ કીધું કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને જ્યારે ખુલ્લું રાખવામાં આવે છે ત્યારે દૂધમાંથી દહીંમાં શું થાય છે? બનવાની ઘટના જોવા મળે છે. દૂધમાંથી દહીંમાં રૂપાંતર થાય. દૂધ જે છે એ બેઝ છે અને દહીંમાં પરિવર્તિત થાય એટલે એસિડમાં ફેરવાય છે. એટલે કે અહીંયા દૂધમાંથી દહીં બનવું એટલે કે બેઝમાંથી એસિડમાં રૂપાંતર થાય છે. હવે આપણે બધાને ખબર છે કે દૂધમાંથી દહીં બનવા માટે બેક્ટેરિયા જવાબદાર છે, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. એક આ જૈવિક ક્રિયા છે, પરંતુ તાપમાન ફેરફાર થવાના કારણે બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે, જેની અંદર એક ઉત્સેચક સક્રિય થાય બેક્ટેરિયાની અંદર, જેનું નામ છે લેક્ટેઝ. અને આમ દૂધની અંદર પ્રોટીનનું પાચન કરી અને એ લેક્ટિક એસિડમાં રૂપાંતર કરે, જેને આપણે દહીં તરીકે ગણીએ છીએ. એવી જ રીતે મિત્રો, બીજી એક ઘટના આપણે જોઈએ આપણા જીવનની અંદર જોવા મળે છે. લોખંડના તવા, તમે જોયું હશે કે મોટા વાસણો હોય છે લોખંડના, આપણે મોટા રસોડા કરીએ છીએ ત્યારે મોટા મોટા લોખંડના તવા, તપેલીઓ હોય છે અથવા ખીલ્લા હોય છે, જેને ભેજના સંપર્કની અંદર જ્યારે ખુલ્લું વાતાવરણમાં, ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે તો એના ઉપર કાટ લાગે છે. આપણે જોઈએ છીએ કે મકાન કે કોઈ ઇમારત ચડવા માટે લોખંડના સળિયા જે છે આપણે લાવીએ છીએ, જ્યારે એ ભેજના સંપર્કમાં આવે તરત જ એના ઉપર શું લાગે છે? કાટ લાગે છે. આપણે મકાનની અગાસીની અંદર લોખંડની જે આપણે શું કરીએ છીએ, અલગ અલગ પ્રકારના ડિઝાઇનની જાળી બનાવીએ છીએ, તો એના ઉપર પણ કાટ લાગવાની જે ઘટના થાય છે એ ભેજના સંપર્કમાં આવવાથી. હવે ભેજની અંદર રહેલા ઓક્સિજનના કારણે લોખંડ જે છે આયનનું ઓક્સિડેશન થાય છે, જેના કારણે એક પ્રકારનું આયન જે છે એમાં ક્ષારણના કારણે કાટ આવવાની ઘટના જોવા મળે છે. મિત્રો, દ્રાક્ષનું આથવન થવું, ફર્મેન્ટેશન થવું,
આપણે જોઈએ છે કે દ્રાક્ષ જે છે એને આપણે કોઈ પણ જગ્યાએ બહુ લાંબા સમય મૂકી રાખ્યા છે તો એનામાં કાર્બન ડાયોક્સાઇડની હાજરીની અંદર દ્રાક્ષ જે છે એનું આથવણ થાય છે. આથવણની પ્રક્રિયા કરાવવામાં આવે છે ફર્મેન્ટેશન, જ્યારે દ્રાક્ષમાંથી આથવણ કરી અને એમાંથી વિસ્કી, બ્રાન્ડી, બિયર જેવી જે શું કહેવાય છે આલ્કોહોલિક પદાર્થો પણ મેળવવામાં આવે છે. મિત્રો, ખોરાકનું રંધાવું, ખોરાક જે છે કાચો ખોરાક જે છે એને આપણે શેકવાથી અથવા બાફવાથી, તળવાથી, તો અલગ અલગ પ્રકારે આપણે એના ઉપર ગરમી અથવા તેલમાં અથવા અમે શેકવામાં આવે, બાફવામાં આવે, તો એ જુદા જુદા તાપમાને ખોરાક જે છે એ કાચા ખોરાકમાંથી ખોરાક પાકવાની ઘટના એ રંધાવાની ક્રિયા દ્વારા થાય છે. આગળ જે છે પાંચમી બાબત આપણને કહે છે કે આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું. મિત્રો, આપણે ખોરાક ખાઈએ છીએ એટલે આપણે 5 થી 6 કલાકની અંદર ખોરાકનું શું થાય છે? પાચન થાય છે. તો સંપૂર્ણ પાચન અહીંયા ખોરાકનું આપણા પાચન અંગતંત્રો દ્વારા એક પાચનની ક્રિયા થાય છે. આપણા શરીરમાં શ્વસનની ક્રિયા થાય છે. તો શ્વસનની ક્રિયા પણ એક પ્રકારની રાસાયણિક ક્રિયા જ છે. કેમ? કારણ કે મિત્રો, શ્વસન વાયુ દાખલ થાય ત્યારે આપણે જે ખોરાક લીધો છે, ખોરાક ખાધું છે, તો એ ખોરાકનું પાચન કોના દ્વારા થાય? આપણે ખબર છે કે શ્વસનની ક્રિયાની અંદર આપણે ઓક્સિજન દરેક કોષોની અંદર પહોંચાડીએ છીએ. શરીરની અંદર દરેક કોષો સુધી ઓક્સિજનનો પુરવઠો આપણે શરીરમાં પહોંચાડવાની જે ક્રિયા થાય છે, જે શ્વસનની ક્રિયા, શ્વસનની ક્રિયા દ્વારા ઓક્સિજન દરેક કોષો સુધી મળે છે. ત્યારે ઓક્સિજનની હાજરીમાં જેટલા પણ કાર્બોદિત દ્રવ્યો અથવા તો પ્રોટીન અને ચરબી જેવા ઘટકો જે છે, જટિલ અણુઓ, તો એ ઓક્સિજનની હાજરીમાં એનું શું થાય છે? દહન થાય છે. અને દહન થવાના કારણે કાર્બોદિતનું શક્તિમાં એટલે કે એટીપીમાં રૂપાંતર થવાની જે ક્રિયા, એટલે કે કાર્બોદિત જેવા પદાર્થો ઓક્સિજનની હાજરીમાં એટીપીમાં રૂપાંતર થાય છે, જે આપણું ઉર્જાનું ચલણ છે, ઉર્જા સ્ત્રોત તરીકે ગણીએ છીએ. તો ઉર્જાનું ચલણ જે છે એમાં ફેરવવાની ક્રિયા, શ્વસનની ક્રિયા એ ખૂબ જ અગત્યની છે. શ્વસનની ક્રિયા દ્વારા ઓક્સિજન દરેક કોષો સુધી મળે છે. એવી રીતે પાચનના અંતે જે ખોરાકનું પાચન થાય એમાંથી એટીપી છૂટી પડે છે ત્યારે એમાંથી CO2 મુક્ત થાય છે. ગ્લુકોઝનું દહન થાય તો ગ્લુકોઝમાંથી CO2 મુક્ત થાય છે. એ CO2 આપણા શરીરમાંથી ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન આપણે શું કરીએ છીએ? શરીરમાંથી બહાર ફેંકવાની ક્રિયા થાય છે. તો આખી જે ઘટના થાય છે એ બધી કેવી પ્રક્રિયા છે મિત્રો? રાસાયણિક પ્રક્રિયા છે. અને આ રાસાયણિક પ્રક્રિયાઓ આપણે એના વિશે આપણે આ બેઝિક કોન્સેપ્ટ છે, પ્રાસ્તવિક માહિતી છે, એ સમજીશું. એના આધીન આપણે એક આપણું અહીંયા ટોપિક ચાલુ થાય છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા. તો મિત્રો, ખાસ યાદ રાખજો કે મેગ્નેશિયમ એ ધાતુની પટ્ટી હોય છે. મેગ્નેશિયમની પટ્ટી અથવા તમે તાર પણ લઈ શકો છો. તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો એ જગારા મારતી, ભપકારા મારતી સફેદ જ્યોત સાથે શું થાય છે? સળગે છે. આપણે બધા જોયું હશે કે ભાઈ કોઈ પણ લોખંડની ધાતુનું આપણે વેલ્ડિંગ થાય છે ત્યારે વેલ્ડિંગના કારણે જે તણખા ઉત્પન્ન થાય છે, તો એક પ્રકારનું અહીંયા પણ એ જ પ્રકારનું જ્યારે તમે મેગ્નેશિયમ ધાતુની જ્યોતને હવામાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં સળગાવો છો ત્યારે તે સફેદ જ્યોત વ્હાઇટ ફ્લેમથી એ સળગે છે અને સફેદ પાવડરમાં પરિવર્તિત થાય છે. મિત્રો, આ સફેદ પાવડર એ જ શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. સફેદ પાવડરને શું કહેવાય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો અહીંયા મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લીધેલી છે. ઓક્સિજન એટલે કે હવાની હાજરીમાં, હવામાં ઓક્સિજન હોય જ છે, હવાની હાજરીમાં મેગ્નેશિયમ ધાતુની પટ્ટી સળગાવવામાં આવે છે ત્યારે એમાંથી આપણને રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, MgO. મિત્રો, અહીંયા સમીકરણને બેલેન્સ કેવી રીતે કરવું એ પણ તમને થોડુંક સમજાવી દઉં છું કે અહીંયા મેગ્નેશિયમ જે છે Mg, એને ઓક્સિજનની હાજરીમાં આપણે દહન કરીએ તો MgO બને છે. બરાબર? તો અહીંયા ઓક્સિજન 2 છે, તો અહીંયા 2 કરવા માટે આપણે Mg મેગ્નેશિયમની આગળ 2 મૂકીએ છીએ. તો આ મેગ્નેશિયમના આગળ આપણે જે 2 મૂક્યા છે તો અહીંયા મેગ્નેશિયમ પણ 2 થઈ ગયા. તો અહીંયા સંતુલિત કરવા માટે મેગ્નેશિયમ આગળ આપણે 2 મૂકવામાં આવે છે. તો મેગ્નેશિયમ અવસ્થા સોલિડ છે, સોલિડ સ્ટેટ એટલે કે ઘન અવસ્થામાં છે. અવસ્થાઓ આપણે 9મા ધોરણની અંદર પ્રકરણ 1માં સમજી ગયા છીએ. ઓક્સિજન જે છે વાયુ છે, ગેસિયસ ફોર્મમાં છે. હવે મેગ્નેશિયમ ઓક્સિજનની હાજરીમાં આપણે દહન કરવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે, જેને સફેદ પાવડર અથવા ધાતુનો ક્ષાર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, ખાસ યાદ રાખજો કે મેગ્નેશિયમ અને હવામાંના ઓક્સિજન, મેગ્નેશિયમ અને હવામાંનો ઓક્સિજન વાયુ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. આપણે આખી ઘટના જોઈ ગયા.
પણ આ પ્રક્રિયાની અંદર ધાતુની પટ્ટી એ મેગ્નેશિયમ ધાતુની પટ્ટી જે છે એ ઓક્સિજન મેળવે છે. મિત્રો અહીંયા શું થાય છે કે મેગ્નેશિયમ જે છે એ ઓક્સિજનની હાજરીમાં ભલે દહન થાય પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, એટલે કે ઓક્સિજન પોતાના સાથે શું કરે છે, પ્રક્રિયા કરવાથી ઓક્સિજન મેળવે છે. મેગ્નેશિયમની ધાતુ ઓક્સિજન મેળવે છે, એથી આપણે કહી શકીએ કે મેગ્નેશિયમ દ્વારા ઓક્સિજન જેટલો મેળવાયો છે એ ઘટનાને આપણે ઓક્સિડેશન થયું એમ કહી શકીએ છીએ. કોઈ પણ ધાતુ હવામાં આપણે સળગાવીએ છીએ અથવા લોખંડ જે છે હવાની અંદર ભેજના સંપર્કમાં ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કાટ લાગવાની જે ઘટના થાય છે તો એ ઓક્સાઇડ બને છે. કાટ જે પાવડર સ્વરૂપમાં આપણે જોઈએ છે એ ધાતુના ઓક્સાઇડ છે. એવી રીતે અહીંયા મેગ્નેશિયમ સફેદ પાવડરમાં રૂપાંતર થાય છે તો એ પણ એ ઓક્સિડેશન થયું તેમ કહી શકીએ છીએ. તો મેગ્નેશિયમ અને ઓક્સિજન સંયોજાઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ આપતા હોવાથી તે પ્રક્રિયાને શું કહેશું મિત્રો, સંયોગીકરણ કહેવાય છે. મેગ્નેશિયમ ધાતુ એ ઓક્સિજન સાથે સંયોજાય અને મેગ્નેશિયમના ઓક્સાઇડ આપે છે, એટલા માટે આ પ્રક્રિયાને મિત્રો સંયોગીકરણ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીશું. તો મિત્રો અપેક્ષા રાખું છું કે તમે આ જે છે ભાગ 1 બેઝિક કોન્સેપ્ટ જે છે તમે સમજ્યા છો. અને આમ દ્રવ્યની અવસ્થા વાળું જે પ્રકરણ ધોરણ 9 ની અંદર આપણે પહેલા લીધેલું એ પણ તમે સમજ્યા છો, તો અહીંયા આગળ ધોરણ 10 ની અંદર કોઈ તકલીફ પડશે નહીં. અને આગળનો વિડીયો ટૂંક સમયની અંદર ફરીથી આપણે અપલોડ કરીશું. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો લેક્ચર શેર કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને, જેથી તમને તમામ અપડેટ તમને મળતી રહે અને જેમ બને તેમ કંઈ ને કંઈ તમે નવું અહીંયા શીખતા રહેશો. અને કોઈ પણ તમને પ્રશ્નની અંદર કોઈ પ્રશ્ન થતો હોય અથવા કોઈ ક્વેરી લાગતી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર એક મેસેજ ડ્રોપ કરી શકો છો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.